નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને ઇન્સ્પાયર ગુજરાતના આ ડિજિટલ યુટ્યુબ પર આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજના સવારના જેટલા પણ લોકો ઉઠ્યા અને ઉઠ્યા બાદ જ્યારે એમણે મોબાઈલ હાથમાં લીધો અને ત્યારે એમણે મોબાઈલ ઉપર એક ખબર જોઈ કે ભારતે પોતાનો બદલો લીધો. અને એટલે કે ભારતે પાકિસ્તાનના જે લશ્કર એ તોયબાના જેટલા પણ ઠેકાણાઓ હતા, એ લશ્કર એ તોયબાના તમામ આતંકી લોન્ચ પેડ હતા, એના ઉપર રાત્રે 1 વાગ્યાથી એક સ્ટ્રાઇક, મિસાઇલ સ્ટ્રાઇક જે છે એ કરવાનું શરૂ કર્યું. અને 9 જેટલા એવા આતંકી ઠેકાણાઓ જેને નેસ્તો નાબૂદ કરી દીધા. આ ખબર સાંભળી અને તમારા દિલના, તમારા શરીરના રૂવાડા જે છે ઊભા થઈ ગયા હશે. અને આ જે મિશન છે એને નામ આપવામાં આવ્યું ઓપરેશન સિંદૂર. આ એ જ ઘટના હતી કે જેણે ઘટનાએ સમગ્ર દેશના તમામ લોકો, જે કોઈ પણ ધર્મના હોય, એ ધર્મના લોકો જ્યારે આ ઘટનાની જે વાત સાંભળી કે ધર્મ પૂછીને મારવામાં આવ્યા, પેન્ટ ઉતારીને જે છે ચેક કરીને મારવામાં આવ્યા, એ તમામ આતંકી લોકોને નરેન્દ્ર મોદી અને ભારતનો જવાબ છે. આ એ જ આતંકીઓ હતા કે જ્યારે આતંકીઓએ કીધું હતું કે જાઓ મોદી કો જાકર બોલો, અને મોદીએ એને મોદીએ કહી દીધું કે મોદી અભી જિંદા હૈ. बराबर है, मोदी अभी जिंदा है. 140 करोड़ देश की जनता के लिए मोदी जिंदा है. ચોક્કસથી કે નેતૃત્વ એ ઇફેક્ટ કરતું હોય છે, અને આ મજબૂત નેતૃત્વ જેમાં દેશને ક્યારેય શંકા નથી રહી. જ્યારે પણ દેશની અંદર આતંકવાદી ઘટનાઓ થઈ ત્યારે એ મજબૂતાઈથી એનું આ રિટેલિએશન કરવામાં આવ્યું, અને એ થયું એ મજબૂત સરકાર દ્વારા, એટલે કે નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા. પરંતુ આ પ્રકારની ઘટના થવાની હતી, આની વાત અમે તમને લગભગ 10 થી 15 દિવસ પહેલા કહેતા આવતા હતા કે ભારતીય સેનાને છૂટો દોર મળી ગયો છે. ક્યારે થશે એ સેના નક્કી કરશે, અને આજે એ નક્કી તો થયું. હવે આ આખી ઘટનાઓ છે. ગઈકાલે પણ એક સેશન લીધો હતો, ત્યારે કીધું હતું કે આવનારા 48 જ કલાકની અંદર કંઈક નવું થવા જઈ રહ્યું છે. અને આપણને ખ્યાલ છે કે આજે એ 7 તારીખે તમામ અલગ અલગ રાજ્યોને એ મોક ડ્રીલ કરવા માટે, સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ જે છે એ કરવાનો એ સૂચન કરવામાં આવ્યું હતું. અને ગુજરાતમાં 18 જેટલા જિલ્લાઓ ઉપર આ સૂચન છે એ થયું. અને ગુજરાતમાં પણ આજે એટલે કે રાત્રે 7:30 વાગે બ્લેકઆઉટનું આખું મોક ડ્રીલ થશે, સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ થશે. પણ ત્યારથી જ ખબર હતી કે કોઈક હવાઈ હુમલાની જે આપણે પ્રેક્ટિસ જે છે એ થઈ રહી છે. પહેલગામ હુમલો જે થયો અને એના બાદ આ ઘટનાના માટે ભારતની સેનાને આ નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે ખુલ્લો છૂટ આપવામાં આવી કે મોડ ઓફ એક્શન તમે નક્કી કરો, ક્યારે હુમલો કરવો તમે નક્કી કરો, કેવી રીતે હુમલો કરવો એ પણ તમે નક્કી કરો. તો નરેન્દ્રભાઈ મોદીની આ સરકાર જેણે ચોક્કસથી આ પ્રકારનું કામ કર્યું, અને આજે સવારના ઉઠીએ એટલે એની પહેલા જ ભારતની સેનાએ પોતાનું કામ કરી ચૂક્યું હતું. પાકિસ્તાનની અંદર જેટલી પણ એ લશ્કરે તોયબાના ઠેકાણાઓ હતા, એ બધા જ મસ્જિદોની અંદર મદરેસાની આડમાં ચાલતા હતા. અહીંયા મુસલમાનોએ સમજવું પડશે કે જે મદરેસાઓની અંદર આ પ્રકારની ઘટનાઓ બનશે, એ ઘટનાઓ એ દેશ વિરોધી હશે, તો એ દેશ વિરોધી ઘટનાઓનો પણ જવાબ આપવામાં આવશે. બરાબર, દેશથી ઉપર કોઈ ધર્મ નથી, કોઈ પણ ધર્મ એ દેશથી ઉપર નથી. તો ત્યારે એ ખાસ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ, ખુદ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ આ વાતની ચોક્કસથી પુષ્ટિ જે છે કરી. ક્યારે? રાત્રે 2 વાગ્યે જે છે 2:19 આ ટ્વીટ કરે અને માહિતી આપે છે કે અમે આ પ્રકારનું કામ કરી લીધું. બરાબર છે, તમે જોજો, જ્યારે એમ કહેવાય છે ને કે નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને એની અંદર મોદી સાહેબ જે છે 18 કલાક કામ કરે છે, આની પુષ્ટિ છે, તંત્ર કામ કરે છે. રાત્રે 2:19 ટ્વીટ કરે છે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારતનું રક્ષા મંત્રાલય, અને કહે છે કે અમે ટેરરિસ્ટ એક્ટિવિટી જેણે ભારતમાં કરી અને એનો બદલો અમે લઈ લીધો. બરાબર છે, પણ આ શરૂઆત છે. બરાબર, સાથે સાથે આ ઓપરેશનને નામ આપવામાં આવ્યું ઓપરેશન સિંદૂર, કારણ કે આ એ જે 26 લોકો
અને એમાં આપણે ઘટનાઓ જોઈ, નવી નવી હજી જે લગ્ન થયા હતા એ લગ્ન થયેલા જે મહિલા, એના સુહાગને, એના પતિને મારવામાં આવ્યો એની નજર સામે સાહેબ. અને આ જે કરુણ ઘટના છે એના માટે નરેન્દ્રભાઈ મોદીએ નામ આપ્યું આ ઓપરેશનને, ઓપરેશન સિંદૂર. બરાબર, પાકિસ્તાને વોર્ન પણ કરી દીધું છે કે જો પાકિસ્તાન કોઈ પણ પ્રકારનું એવું રિટેલિએશન કરે છે કે જેમાં ભારતના એક પણ હવે નાગરિકોનો જીવ ગયો એટલે પાકિસ્તાનની ખેર નથી. બરાબર, આ વખતે ભારત પૂરેપૂરું તૈયાર છે. બરાબર, આ હજી શરૂઆત છે. શું કામ? આની વાત હજી લાસ્ટમાં કરું, પણ પાકિસ્તાને પણ આ વાતની પુષ્ટિ કરી, દુનિયાની અંદર બેચારું થઈ અને પાકિસ્તાને ઇમરજન્સી ડિક્લેર કરી દીધી પોતાના આખા દેશની અંદર. પાકિસ્તાની લોકો અત્યારે હડબડીમાં છે કે ગમે ત્યારે, ગમે એ સમયે ભારત છે એ હવે પાકિસ્તાનમાં ઘૂસી શકે છે અને આ ડર રહેવો જોઈએ. આ ડર એ દરેક પાકિસ્તાની જેઓ ભારત વિરુદ્ધમાં કાર્ય કરે છે એના મગજમાં આ ડર તો ચોક્કસથી રહેવો જોઈએ. અને એવું પણ કહે છે કે ભારતીય એરફોર્સે, ઇન્ડિયન એરફોર્સે એક ચાઇનીઝ બનાવટનું JF-17, કારણ કે જ્યારે આપણે ઇન્ડિયન એરફોર્સની અંદર આ પ્રકારની ઘટના થઈ ત્યારે પાકિસ્તાને પણ રિટેલિએશન કર્યું હોય, પાકિસ્તાને વળતો જવાબ આપ્યો હોય અને એ માટે ચાઇનીઝ જે છે JF-17 વિમાન છે એને તોડી પાડવામાં આવ્યું છે. ઘણી બધી જગ્યાએ સોશિયલ મીડિયામાં પાકિસ્તાન એવું કહે છે કે અમે ભારતનું રફાઇલ તોડી પાડ્યું, પણ હકીકત અલગ છે. હકીકત અલગ છે. અને આખી જ ઘટનાની જાણ, એ આખી જ ઘટના 7 તારીખે રાતના 1:44 વાગ્યે ઓફિશિયલ પ્રેસ રિલીઝ કરી અને જાહેર કરવામાં આવી. આ સમગ્ર ઓપરેશન જે છે એ પાકિસ્તાનના જે POK ની અંદર કરવામાં આવ્યું. 9 અલગ અલગ જગ્યાઓ છે. આ 9 અલગ અલગ જગ્યાઓમાં મુઝફ્ફરાબાદ, કોટલી, ગુલાલપુર, ભીમેર, સિયાલકોટ, મુરીદકે અને ચકામ્બરુ. બરાબર, આ મુરીદકે છે એ લશ્કરે તોયબાનું મેઇન હેડક્વાર્ટર છે. લાહોરની પાસે છે મુરીદકે. ત્યાં આ પ્રકારે મિસાઇલ એટેક કરવામાં આવ્યો. હવે એ મિસાઇલ એટેક ઘણા લોકો એવું કહે છે કે ઇન્ડિયન એરફોર્સે રફાઇલથી કર્યો, પણ ઘણા પણ એવું કહે છે કે રાજસ્થાનમાંથી બેઠા બેઠા અહીંયાથી મિસાઇલો છોડી છે. હવે ભારત ये नया भारत है, घर में घुसेगा भी और घुसकर मारेगा भी और अपनी ही सीमा के अंदर रहकर ये भारत है कि पाकिस्तान को उसकी औकात याद दिलाएगा. बराबर है. પણ પાકિસ્તાનના કેટલાક કહેવાતા એવા પત્રકારો જે ભારતને ધમકી આપી રહ્યા છે, બાપને ધમકી આપી રહ્યા છે કે હવે જોવો તમારે, હવે અમે જે શું કરશું. બરાબર, એલાવ તમારી પાસે જેવી ત્રેવડ હોય તો પાકિસ્તાનની અંદર જેટલા આતંકી લોન્ચ પેડ્સ હતા એને કામ કરવાનું હતું અને હજી ભારતે એક પણ સિવિલિયનને માર્યા નથી. પાકિસ્તાનની એક પણ આર્મીના એક પણ હેડક્વાર્ટર ઉપર એટેક કર્યો નથી. જ્યારે ભારત ઉપર પાકિસ્તાને શેલિંગ, બરાબર, એ કરી છે, ગોલાબારી કરી છે અને ભારતે પણ એનો પછી વળતો જવાબ જે છે એ હવે આપશે. એટલે આવનારા 48 કલાક તમારા અને સમગ્ર ભારત દેશ માટે ખૂબ મહત્વના છે. આજે રાત્રે 7:30 વાગે જે પ્રકારે બ્લેકઆઉટ થશે, મોક ડ્રીલ થશે, એનું ચુસ્તપણે પાલન કરજો. દોસ્તો, ખબર નથી હવે કે હવેનો પછીનો સમય શું થશે. આવનારા 48 કલાક આપ સૌ માટે, તમામ ભારતીયો માટે ખૂબ જ મહત્વના સાબિત થશે. દરેક લોકોએ સરકારની સાથે રહી અને સરકાર જે રીતે આદેશ કરે છે, એ જે રીતે સૂચન કરે છે, એ તમામ સૂચનોનું પાલન કરી અને આગળ વધવું જોઈએ. કારણ કે 1971 વખતે જ્યારે ભુજ ઉપર આક્રમણ થતું હતું અને એ વખતે ઘણી આપણી ભૂલો હતી, પણ હવે એ ભૂલ ફરી પાછી રિપીટ ન કરીએ અને આવા જે 100 કિલોમીટર અંદર જઈ અને આપણે એ હુમલો કરી દીધો. બરાબર, હજી સુધી સેના ભારતની અંદર જ રહી છે. જ્યારે સેના ભારતની બહાર જશે, પાકિસ્તાનમાં જશે, તો તમે વિચારી શકો છો કે જે ઇસ્લામાબાદ, જે કરાચી, જે રાવલપિંડીની વાતો થઈ છે ને, ત્યાં જો એ ગુજરાતી, અમારા 2 ગુજરાતી ખાલી ગાંઠિયા, ભજીયા અને મરચા, થેપલા, ખમણ નો વેચાવે ને તો વાત બરાબર છે. પણ ખેર, આ તો મજાકની વાત છે. પણ સાથે સાથે આખી જે ઇન્ફોર્મેશન છે પ્રધાનમંત્રી ખુદ
આ આખું ઓપરેશન જોયું છે પ્રધાનમંત્રીએ અને સાથે સાથે NSA, કારણ કે આ લાગતું જ તું NSA છે છેલ્લા 2 થી 3 દિવસથી કન્ટિન્યુ PM સાહેબને મળતા હતા. આર્મી, નેવી ને એરફોર્સે પણ, એરફોર્સના ચીફે પણ કન્ટિન્યુ પ્રધાનમંત્રી સાહેબ સાથે મુલાકાત કરી. અને ગઈકાલના જે વિડીયોની અંદર મેં તમને સાંજના લગભગ એ વિડીયો પબ્લિશ થયો હતો ત્યારે તમને કીધું હતું કે આવનારા 48 કલાકની અંદર ભારત પાકિસ્તાન ઉપર કાર્યવાહી કરી શકે છે. તો એક્ઝેક્ટલી આપણે આપણા જે સોર્સિસની બાબત ઉપર આપણે સાચા પણ ઠર્યા અને આ એના પુરાવા રહ્યા. લશ્કરે તોયબાનું જે મેઇન હેડક્વાર્ટર મુરીડકે છે એ મુરીડકેની અંદર આખું હેડક્વાર્ટર ડિસ્ટ્રોય કરી દીધું છે, કમ્પ્લીટલી નેસ્તો નાબૂદ કરી દીધું છે. અને ભારતની ઉપર પણ હવે જો આતંકીઓ છે ચોખ્ખું સૂચના આપી છે, બરાબર. અમેરિકાએ પણ કીધું છે, અમેરિકાના જે NSA છે એની સાથે કન્ટિન્યુ અજીત ડોવલ સાહેબ ટચમાં છે ને એને ટ્વીટ કરીને પણ માહિતી આપી છે કે જો ભાઈ પાકિસ્તાનીઓ ભારત ઉપર હુમલો કરવાનું તમે વિચારતા નહીં, ભારતે જે કાર્યવાહી કરી છે એ એના સેલ્ફ ડિફેન્સમાં કરી છે, એના નાગરિકોને જે લોકો મારીને ગયા છે એના વિરુદ્ધમાં કાર્યવાહી કરી છે, નહીં કે કોઈ સિવિલિયનના વિરુદ્ધમાં, નહીં કે પાકિસ્તાન આર્મીના વિરુદ્ધમાં. એટલે ચોખ્ખું જ કીધું કે જો ભારત ઉપર હુમલો થયો તો પાકિસ્તાનની ઉપર જે છે હુમલો થાય પછી આગળ શું થાય તો એની ઉપર અમેરિકાએ કીધું અમારી જવાબદારી નથી અને એટલે જ આ વસ્તુ થાય છે. પણ જે એક્શન આપણે કર્યું એનું રિએક્શન તો આવવાનું જ હતું. રિએક્શન શું આવ્યું? પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરની જે UN ફિલ્ડ ઓફિસ છે એના ઉપર હુમલો કરી દીધો છે. પાકિસ્તાને કાશ્મીરના ત્યાંના 7 ભારતીય નાગરિકોને પણ હત્યા અત્યારે કરી દીધી છે. 7 નાગરિકો આ શેલિંગની અંદર, આ ગોળાબારીની અંદર એ માર્યા ગયા છે અને 40 લોકો એ ઇન્જર થયા છે, જે બધા એ પાકિસ્તાનીના પૂંછ જે જગ્યા છે, જમ્મુ કાશ્મીરની અંતર્ગત જે પૂંછ જગ્યા છે એમાં પાકિસ્તાનના હેવી શેલિંગથી એ નુકસાન થયું છે. પણ ખેર આ પ્રકારની વસ્તુઓ તો એ હજી થશે જ, કારણ કે આવનારા 48 કલાકની અંદર એ થશે. પણ ભારતના તમામ નાગરિકોએ હવે સજાગ રહેવું પડશે. તમામ નાગરિકો સરકારની સૂચનાનું પાલન કરે અને હા, ઇન્ટરનેટ ઉપરથી જે ફેક ન્યૂઝ જે છે એનાથી થોડા દૂર રહે. અને એટલા જ માટે અમે લોકો છે એ તમારા સુધી વ્યવસ્થિત સાચી માહિતી એ પહોંચાડતા રહેશું. એટલે આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. અને દોસ્તો એક વાત છે, આ બધી ઘટના બની ત્યારે જે એ વ્યક્તિ એટલે કે આ એ પુણેની અંદર જે પહેલગામ આતંકીની અંદર જે જગદાલે, બરાબર છે, સંતોષ જગદાલે, કે જેની વાઈફે કીધું હતું કે મને મારી નાખો, મને મારા હસબન્ડને માર્યો તો મને પણ મારી નાખો, તો એને પાકિસ્તાની આતંકી એવું કીધું હતું કે જાઓ જાકોર મોદી કો બતાવો. તો ત્યારે એ ઘટના મોદી સાહેબે સાંભળી અને પછી જે છે એનો ન્યાય કર્યો. એમની દીકરીએ પણ કીધું કે ઓપરેશન કા નામ સુનકર મેં બહુત રોઈ. સિંદૂર ભાઈ દોસ્તો કોને નો યાદ આવે? 26 લોકોને પણ યાદ આવે. અને આ એ 26 લોકોને નરેન્દ્રભાઈ મોદી, ભારત સરકાર અને દેશની 140 કરોડ જનતાના વતી એ શ્રદ્ધાંજલિ છે. ઓપરેશન સિંદૂર. ઓકે દોસ્તો, પણ હા એક છે કે ત્યારબાદ ભારત સરકાર તરફથી ઓફિશિયલ એક પ્રેસ રિલીઝ આવી ગઈ છે. પ્રેસ રિલીઝની અંદર પણ જોશો સાહેબ કે ભારત જે છે એ હવે કઈ તરફ આગળ વધી રહ્યું છે. ભારતની કમાન સાચા હાથમાં છે. અને અહીંયા તમે જોઈ શકો છો એરફોર્સ તરફથી પ્રેસ બ્રીફિંગની અંદર વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ છે અને સોફિયા કુરેશી છે કર્નલ, જે આર્મી તરફથી આખી સમગ્ર માહિતી છે એ આપી રહ્યા છે. અને દેશની બેટીઓ, દેશની દીકરીઓ છે એ હવે સંભાળી રહી છે. આનાથી મોટું શું હોય સાહેબ? બરાબર છે. અને આ બધી વસ્તુની વાત કરીએ, પણ જે લશ્કરે તોયબાનું જે મસ્જિદ અંતર્ગત જે આ પ્રકારની આતંકી લોન્ચ પેડ્સ જ્યાં એને ટ્રેન કરવામાં આવતા હતા, એ આખી જે જગ્યા હવે જે મિસાઇલ હુમલા પછી એ કઈ રીતે બની તમે જોઈ શકો છો કે હવે પછીની જે આ મિસાઇલો છે એ યુઝ જે કરવામાં આવી, એ મિસાઇલો સીધી એ પહેલા તો એ સીધી હિટ ન કરે, પહેલા આખું અંદર સુધી જાય ને પછી ફૂટે. બરાબર, એની જે છત હોય છતની અંદરથી એ મિસાઇલ ગઈ અને અંદરથી મિસાઇલ ગઈ અને પછી અંદરથી જે ફાટી અને પછી એનું આખું જે જગ્યા છે એ નાશ પામી છે. પણ કેટલાક આવા પાકિસ્તાની પ્રેરિત જે લોકો, બરાબર, એ પાકિસ્તાની પ્રેરિત લોકો જે ખોટી વાતો ફેલાવે છે, આવી ફેક ન્યૂઝ ફેલાવે છે કે એલા અમે 5 રફેલ જેટ જે છે મારી તોડ્યા. બરાબર, એલા તમારા બાપાઓ જે છે ને એને જઈને કહેજો, ઓલા ભાઈ, બરાબર, તમારા પ્રાઇમ મિનિસ્ટરને જઈને કહેજો કે આ એક પણ પ્રકારની કેઝ્યુલિટી થઈ નથી, ઉલટાનું તમારું એક જેટ જે છે એ તોડી પાડ્યું છે ઇન્ડિયન એરફોર્સે. એટલે આવા લોકોને શું જવાબ આપવો હોય તમને લોકોને ખબર જ છે. પણ એક છે ચોક્કસથી સાહેબ, ભારતની સેનાનું
જે આ વખતે કૌશલ્ય જે છે બતાવ્યું છે, દેશની તમામ લોકો, તમામ જનતા, બાળક, વૃદ્ધ હોય કે એ યંગ હોય, બધા જ લોકો આજે ભારતની સેના ઉપર ગર્વ કરે છે. અને ગર્વથી લખજો નીચે કોમેન્ટ બોક્સની અંદર કે મને ગર્વ છે મારી ભારતીય સેના ઉપર, મને ગર્વ છે મારી ભારત સરકાર ઉપર. અને આ જ રીતે જ્યારે, અને આ વખતે તો રાહુલ ગાંધીએ પણ ભારતની સેના, ભારતની સરકારનો સપોર્ટ કર્યો છે. એ દેખાડે છે કે ભલે દેશની અંદર અમે વિવિધતા હોય, પણ જ્યારે સમય આવે ત્યારે વિપક્ષ પણ આ બાબતે એક થઈ જાય છે. બરાબર. અને એટલા જ માટે મને આ છાવા મૂવીનો જે આ ડાયલોગ છે ખૂબ જ સરસ મજાનો, કે નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. બરાબર. યુદ્ધનો આગાઝ શરૂ થઈ ગયો છે. આજ શરૂ થઈ છે યુદ્ધ. અને હવે યુદ્ધની અંદર શું થશે એની પણ એક વાત તમારી સાથે જાહેર કરું કે હવે પછી ભવિષ્યમાં શું થઈ શકે. તો અત્યારે હાલ જે મળતા ઇનપુટ્સ મુજબ, મળતી માહિતી મુજબ આખી પાકિસ્તાનની એરસ્પેસ ખાલી છે. ભારતે પણ પોતાના ઉત્તર ભારતના તમામ એરપોર્ટ જે છે એને અત્યારે હોલ્ડ ઉપર રાખી દીધા છે. બરાબર. તમામ એરપોર્ટ્સ, જયપુર એરપોર્ટ હોય, રાજસ્થાન એરપોર્ટ હોય કે બીકાનેર, કોઈ પણ જે કચ્છ ભુજનું એરપોર્ટ હોય, જામનગર એરપોર્ટ છે, આ બધાને અત્યારે હોલ્ડ ઉપર મૂકી દીધા છે. ત્યાંથી એક પણ ફ્લાઇટ જે છે એ પસાર નહીં થાય. અને સાથે સાથે ગઈકાલે જ એક નોટમ જાહેર કરવામાં આવ્યું હતું ભારતની એરફોર્સ દ્વારા, નોટિસ ટુ ધ એરમેન, કે આ રાજસ્થાનની કોઈ પણ જગ્યાએ આ 7 અને 8 તારીખ સુધી કોઈ પણ પ્લેને ઉડવું નહીં. આ નોટમ જાહેર કરવામાં આવ્યું હતું. અને એ જ ઇન્ડિકેશન હતું કે કોઈક નવી વસ્તુ થશે. એટલે હવે ઇન ફ્યુચરની અંદર હજી વાત કરીએ તો પાકિસ્તાને શું કર્યું છે, અત્યારે મળતી માહિતી મુજબ જો વાત કરીએ તો પાકિસ્તાને 7 લોકોની, જે ભારતીય લોકો છે, એની અત્યારે હાલમાં આ ઘટનાની અંતર્ગત મૃત્યુ થયું છે. અને 38 લોકો છે એ પાકિસ્તાનના જે ગોલાબારીની અંદર એ ઘાયલ થયા છે. પણ હવેનું શું થશે? હવે પાકિસ્તાન જે છે એ દુનિયાને એમ કહેશે કે હવે અમારી ઉપર હુમલો થયો. બરાબર. પાકિસ્તાન દુનિયાને એમ નથી કહી શકતું કે અમે એ આતંકી ઘટનાઓ છે એને અંજામ આપ્યો. ભારતે એક વસ્તુ કરી કે એની સિવિલિયનને કોઈ માર્યા નથી, કોઈ બીજી જગ્યાએ હુમલો નથી કર્યો. એ જ જગ્યાએ હુમલો કર્યો છે કે જે જગ્યાએ આતંકી ઘટના બની છે, જે જગ્યાએ આતંકી લોન્ચ પેડ્સ છે, એના જ જગ્યાઓ એ ઉપર હુમલો કર્યો છે. બરાબર. એટલે આને એ સિવિલિયનોની હત્યા નામ આપી અને પાકિસ્તાન કોઈ પણ સમયે, આવનારા 48 કલાકમાં કોઈ પણ સમયે લશ્કરી કાર્યવાહી ભારત ઉપર કરશે. અને આપણે પણ એ જ ઈચ્છીએ છીએ લશ્કરી કાર્યવાહી પાકિસ્તાન આપણી ઉપર કરે. અને એક વખત કરે એટલે પાછું જે છે હવે આ પીઓકે જે છે એને જો ભારતની અંદર જે છે એ નો સામેલ કરી દઈએ તો માં ભારતીના સોગંદ કે ભારત જે છે એની ક્યાંય પાછું પડે એમ નથી. હવે તો ખાસ ભારતની સેના પણ હવે થનગની રહી છે. ખાલી એને કહેવાનું જ છે કે ભાઈ આ હવે વયા જાઓ, હવે તમે આક્રમણ કરો. બરાબર છે. અને ત્યારે આ તો 9 જગ્યા છે. ભારત સરકારે જાહેર કર્યા છે 21 એવા આતંકી લોન્ચ પેડ્સ, જે હજી તો 9 પર જ હુમલો કર્યો છે. આ બાકી છે. બરાબર. અને ત્યારે ભારતની સેનાના, આર્મીના ચીફ ઓફ આર્મી સ્ટાફ, કે જે ઓફિશિયલી પોતાના એક્સ એકાઉન્ટની અંદર એમ હજી એક ટ્વીટ કરે છે, પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત, અભી પિક્ચર બાકી હે. એટલે આ તો હજી શરૂઆત છે દોસ્તો. પણ હા, એક છે, ये दिल मांगे मोर. ભારતના એ 140 કરોડ જનતાના તમામ લોકોના મોઢા ઉપર એક વસ્તુ છે કે સાહેબ હવે લઈ લ્યો પીઓકે, કરો આક્રમણ અને અમે લોકો તમારી સાથે છે. સાહેબ 2029, 2027 તરી, હવે તમે તમારે 2047 લગી અમે તમને મત આપશું. પણ હવે એક વખત જે છે એ પાકિસ્તાનની એની ઓકાત જે છે ચોક્કસથી દેખાડી દો અને લઈ આવો પીઓકે. બરાબર છે. આ સાથે નમસ્કાર, જય હિન્દ. અને હા, આજની તમામ કોમેન્ટ્સ છે એ જય હિન્દ, જય હિન્દ અને જય હિન્દ ભારતની સેનાને નામ. નમસ્કાર.